ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે રેખીય ગતિ અને ચાક ગતિ વચ્ચે શું ફેરફાર છે, બેઝિક ડિફરન્સ બંને વચ્ચેનો, સૂત્રો કઈ કઈ રીતે જુદા પડે છે, ક્યાં નજીવા ફેરફારો છે એની આપણે સરખામણી કરીએ। રેખીય ગતિમાં કોઈ પદાર્થ ઉપર જો બળ લગાડવામાં આવે તો પદાર્થ સ્થાનાંતર કરે અને એ સ્થાનાંતર કરશે તો પદાર્થ ઉપર કાર્ય થયું એમ કહેવાય। એ પદાર્થ વેગ પ્રાપ્ત કરશે, એ પદાર્થ પ્રવેગ પ્રાપ્ત કરે। એવી જ રીતે વર્તુળમય ગતિ કરતો પદાર્થમાં કોણીય સ્થાનાંતર થીટા અનુભવે, કોણીય વેગ મળે, કોણીય પ્રવેગ મળે અને એ સરખામણી આપણે જ્યારે કરવા જઈ રહ્યા છીએ ત્યારે માઇન્ડમાં ક્લિયર રાખવાનું કે રેખીય ગતિ અથવા તો એને આપણે બીજા અર્થમાં સ્થાનાંતરિત ગતિ કહીએ છીએ, જેને ચાક ગતિ સાથે સરખામણી જ્યારે કરીએ છીએ ત્યારે દરેક જણા ખાસ આ ટેબલ છે, ટેબલ મેં દોર્યું છે, તમે જુઓ। સ્થાનાંતર માટે આપણે x લખીએ છીએ, સ્થાનાંતર માટે x, જ્યારે કોણીય સ્થાનાંતર માટે થીટા લેવામાં આવે છે તો કોણીય સ્થાનાંતર એટલે થીટા। રેખીય વેગ v એટલે સ્થાનાંતરનું વિકલન dx/dt, જ્યારે કોણીય વેગ એટલે ઓમેગા, કોણીય વેગ એટલે ઓમેગા d θ/dt। તો અહીંયા વેગ v dx/dt, ઓમેગા d θ/dt। રેખીય પ્રવેગ એટલે સ્મોલ a એટલે વેગનું વિકલન dv/dt, જ્યારે કોણીય પ્રવેગ આલ્ફા એટલે કોણીય વેગનું વિકલન એટલે કે અહીંયા dω/dt। પદાર્થનું કોઈ દળ છે m, એવું ચાક ગતિ કરતા પદાર્થ માટે ચાક માત્રા I બરાબર mr²। કોઈ પણ પદાર્થ પર લાગતું બળ F બરાબર ન્યૂટનનો ગતિનો બીજો નિયમ F બરાબર ma, જ્યારે અહીંયા બળની ચાક માત્રા, અહીંયા રેખીય બળ છે, અહીંયા બળની ચાક માત્રા જેને આપણે ટોર્ક પણ કહીએ છીએ। તો જે અહીંયા F બળ છે એ જ શબ્દ અહીંયા ટોર્કના સંદર્ભમાં લેવાનો છે અને ટોર્ક ટાઉ બરાબર શું કહેવાય ને, ટાઉ, શું કહેવાય, ટાઉ। તો ટોર્ક ટાઉ બરાબર I આલ્ફા, જ્યાં I એટલે જડત્વની ચાક માત્રા, આલ્ફા એટલે કોણીય પ્રવેગ। કોઈ પણ પદાર્થ પર લાગતું કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, એટલે બળ F ડોટ d લખો તો પણ ચાલે, F ડોટ ds। જ્યારે અહીંયા કોણીય સ્થાનાંતર થાય ત્યારે કાર્ય w બરાબર ટાઉ ઇન્ટુ d થીટા। વર્તુળમય જ્યારે સ્થાનાંતર થાય ત્યારે d થીટા જેટલું સ્થાનાંતર થાય। અહીંયા રેખીય સ્થાનાંતર એટલે આપણે ds જેટલું ડિસ્પ્લેસમેન્ટ લઈએ તો કાર્ય w બરાબર F ડોટ ds, જ્યારે અહીંયા કાર્ય w બરાબર ટાઉ ઇન્ટુ d થીટા। એના પછી રેખીય ગતિ કરતા પદાર્થ માટે ગતિ ઊર્જા k બરાબર 1/2 mv², છે। અહીંયા ચાક ગતિ ઊર્જા k બરાબર 1/2 I ઓમેગા² છે, 1/2 I ઓમેગા² છે। રેખીય ગતિ માટે પાવર p બરાબર f * v એટલે બળ અને વેગનો ગુણાકાર છે, જ્યારે અહીંયા ચાક ગતિ માટે પાવર p બરાબર ટાઉ અને ઓમેગાનો ગુણાકાર છે। જે બળ f છે એ અહીંયા ટાઉ છે, અહીંયા વેગ રેખીય છે, અહીંયા વેગ કોણીય છે એટલે ઓમેગા। તો પાવર p બરાબર ટાઉ ઓમેગા, પાવર p બરાબર fv। રેખીય વેગમાન સ્મોલ p, જો પાવર હોય ને ત્યારે કેપિટલ P આવે, જ્યારે સ્મોલ p છે એ વેગમાન માટે આવે। તો વેગમાન p બરાબર mv
અહીંયા કોણીય વેગમાન L બરાબર I ઓમેગા. ક્લિયર? તો આ રીતે સ્થાનાંતરી એટલે કે રેખીય ગતિ અને ચાક ગતિનો સમન્વય આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ક્યાંક ભિન્નતા ક્યાં છે તે કન્સેપ્ચ્યુઅલ બંનેમાં સરખું છે, પણ પેલું રેખીય સ્થાનાંતર છે, પેલું વર્તુળમય ગતિ કરે છે એના સંદર્ભમાં. ખ્યાલ આવ્યો? ફરી એકવાર તમે જોઈ લો. સ્થાનાંતર x, અહીંયા થીટા, વેગ v, કોણીય વેગ ઓમેગા. વેગ v બરાબર dx/dt, અહીંયા કોણીય વેગ ઓમેગા બરાબર dθ/dt. રેખીય પ્રવેગ a, કોણીય પ્રવેગ આલ્ફા. દ્રવ્યમાન m, ચાક માત્રા I, mr². રેખીય બળ F, અહીંયા ટોર્ક ટાઉ. કાર્ય W, F.ds, કાર્ય W બરાબર ટાઉ dθ. गति ऊर्जा के 1/2 mv², गति ऊर्जा के बराबर 1/2 I ओमेगा स्क्वायर. અહીંયા પાવર p બરાબર f * v, અહીંયા પાવર p બરાબર tau * ઓમેગા. અને છેલ્લે રેખીય વેગમાન p બરાબર mv, કોણીય વેગમાન L બરાબર I ઓમેગા. જ્યારે જ્યારે કેપિટલ L આવે સમજવાનું કે આ કોણીય વેગમાન જ છે. બરાબર? સૂત્રો યાદ રાખવાના. ક્યાંક દાખલા આપવાના એમાં સીધા આપણે સૂત્રો છે એનો ઉપયોગ કરતા જઈશું. અહીંયા એક સરસ મજાનું આઈએમપી ઉદાહરણ તમારે તૈયાર કરવાનું એટલે કરી દેવાનું. અવગણ્ય દળની દોરીને, એટલે દળ આપણે નહીવત છે, 20 kg દળ અને 20 સેન્ટીમીટર ત્રિજ્યાના ફ્લાય એન્ડની કોર પર વીંટાળેલ છે. એનો મતલબ એ થાય કે એક વ્હીલ છે, પૈડું, અને એ પૈડા ઉપર દોરી છે, એ દોરી વીંટાળેલી છે. તમે જોયું કે એક નાનકડું વ્હીલ છે, એના પર આ રીતે દોરી વીંટાળેલી છે. બરાબર? ઓકે. દળ કેટલું છે? 20 kg. અને આ જે બોર્ડ જે બન્યું એની ત્રિજ્યા કેટલી છે? 20 સેન્ટીમીટર, એટલે કે 0.2 મીટર. એટલે દળ m બરાબર 20 kg, ત્રિજ્યા r બરાબર 0.2 મીટર. હવે એ આ દોરીને અહીંયા આ રીતે છે, અહીંથી ખેંચવામાં આવે છે. કેટલા બળથી? 25 ન્યૂટનથી. તમે જુઓ 25 ન્યૂટન જેટલું ખેંચાણ બળ લગાડેલ છે. તો નીચેથી 25 ન્યૂટન જેટલું ખેંચાણ બળ નીચે તરફ ખેંચવામાં આવે છે. કારણ કે આ આમ ખેંચો તો આ દોરી કેવી થઈ જાય? ખુલે કે ના ખુલે? ફરી તમે જુઓ, આ રીતે છે. બરાબર? હવે આ દોરીને અહીંથી 25 ન્યૂટન બળથી ખેંચવામાં આવે. આ ખેંચ્યું તો આ દોરી કેવી થઈ ગઈ? આ વ્હીલ કેવું થશે? વ્હીલ ફરશે એટલે આ દોરી ક્યાં આવશે? નીચે તરફ આવતી જશે, ખેંચાણ બળને કારણે. બરાબર? તો જો 20 kg દળ 20 સેન્ટીમીટર ત્રિજ્યાના ફ્લાય વ્હીલની કોર ઉપર આજુબાજુ વીંટાળેલ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ રીતે આ ફ્લાય વ્હીલ ઉપર વીંટાળેલ છે, જેની ત્રિજ્યા કેપિટલ R છે. દોરી પર 25 ન્યૂટન જેટલું ખેંચાણ બળ લગાડેલ છે. ત્યારે વ્હીલનો કોણીય પ્રવેગ શોધો. એટલે અહીંયા ખેંચશો એટલે કોઈ પ્રવેગ પ્રાપ્ત થશે, એ પ્રવેગ શોધવાનો છે. બીજું, જ્યારે દોરી 2 મીટર ખુલશે ત્યાં સુધી ખેંચાણ બળ દ્વારા થતું કાર્ય શોધવાનું. કેટલું ખુલશે એ આવી ગયું. કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, જે ds હતો એ અહીંયા ટાઉ * dθ ના સંદર્ભમાં. પછી વ્હીલની ગતિ ઊર્જા શોધો. ગતિ ઊર્જા કે બરાબર 1/2 I ઓમેગા સ્ક્વેર. b અને c ના જવાબોની સરખામણી કરો. તો આવી રીતે આકૃતિ છે. આ આપણું r ત્રિજ્યાનું 20 સેન્ટીમીટર ત્રિજ્યાનું આવું એક ફ્લાય વ્હીલ છે, જેના પર દોરી વીંટાળેલી છે, અને એક છેડા ઉપર 25 ન્યૂટન જેટલું ખેંચાણ બળ નીચે તરફ આપવામાં આવે છે. અને નીચે તરફ ખેંચાણ બળ છે, ખેંચાય છે.
એટલે દોરી છે કેટલી ખુલે છે 2 મીટર જેટલી ખુલે છે. હવે આપણે જોઈએ ટોર્ક ટાઉ બરાબર I આલ્ફા. આપણે શું શોધવું છે? પ્રવેગ શોધવું છે. કોણીય પ્રવેગ. કોણીય પ્રવેગ એટલે આલ્ફા. કોણીય પ્રવેગ એટલે આલ્ફા. પણ ઓમેગા આપેલો નથી તો આ સૂત્ર કામમાં આવે નહીં. પણ અહીંયા તમે જુઓ ટોર્ક ટાઉ બરાબર I આલ્ફા. આ સૂત્રમાંથી આલ્ફાને કરતા કરો તો ટોર્ક છેદમાં I રાખવામાં આવે તો તમને આલ્ફાનું મૂલ્ય મળે ને. તો આલ્ફા એટલે કોણીય પ્રવેગ. તમે જો કે આપણું સૂત્ર છે ટોર્ક ટાઉ બરાબર I આલ્ફા. I એટલે જડત્વની ચાક માત્રા. આ એનું સૂત્ર શું છે mr². mr². તો mr² પણ અહીંયા ગોળાકાર છે તકતી. તો એના માટે mr²/2 આવશે. તમને ખ્યાલ હોય તો મેં અગાઉ કીધેલું હતું કે જેમાં પેજ નંબર 165 ઉપર આ કોષ્ટક મેં તમને લખવાનું કીધું હતું અને એ કોષ્ટક ઉપર વર્તુળાકાર જે રિંગ છે એના માટે જડત્વની ચાક માત્રાના મૂલ્યો કેટલા છે તમે જો કે પાતળી રિંગ તો એના માટે કયું સૂત્ર છે mr²/2 છે. તો એ mr²/2 આ જડત્વની ચાક માત્રા છે એ દ્રઢ પદાર્થ માટે આપણે એમને લખ્યું છે. બરાબર. કન્ફ્યુઝન થતું હોય તો આ આપણે લખવાની જરૂર નથી. ચાલો આ આપણે નથી આવ્યું કે પેલું I જ રાખીએ. એક અલગ અલગ પદાર્થ માટે I બદલાશે. તમને થાય કે અહીંયા તો mr² લખ્યું છે અહીંયા કેમ લખ્યું કે પદાર્થ જુદો જુદો હશે. રિંગ માટે આવે, તકતી માટે આવે, પોલો નળાકાર હોય, નક્કર નળાકાર હોય, ગોળો હોય. તો એના માટે જડત્વની ચાક માત્રાના સૂત્ર તમારે યાદ રાખી દેવાના. તો I બરાબર mr²/2. m એટલે દળ કેટલું આપેલું છે? m કેટલું છે 20. r કેટલું છે 20 સેન્ટીમીટર એટલે 0.2 મીટર. તો 0.2 નો સ્ક્વેર છેદમાં 2 એટલે 20 ગુણ્યા 0.20 નો વર્ગ ભાગ્યા 2 બરાબર 0.4 કિલોગ્રામ મીટર સ્ક્વેર જેટલું જડત્વની ચાક માત્રા I નું મૂલ્ય મળે. તમે જો અહીંયા જડત્વની ચાક માત્રા I બરાબર mr²/2 તો કેટલું મળ્યું 0.4 kg મીટર સ્ક્વેર મળે. હવે બીજું ટોર્ક ટાઉ. ટોર્ક એટલે લાગતું બળ ગુણ્યા સ્થાનાંતર. તો કેટલું બળ લાગે છે નીચે તરફ 25 ન્યૂટન જેટલું બળ લાગે છે. જો કેટલું છે 25 ન્યૂટન. અને એ કેટલું ખુલે તો એની ત્રિજ્યા જેટલું એ ખુલે. વર્તુળાકાર પદાર્થ છે એની ત્રિજ્યા જેટલું ખુલે એટલે ટોર્ક ટાઉ બરાબર Fr. F 25 ન્યૂટન આપેલું છે. R એટલે એની વ્હીલની ત્રિજ્યા 0.20 મીટરમાં ફેરવવાનું એટલે 25 નું 50 એટલે 0.6 થશે એટલે 5 ન્યૂટન મીટર. તો આ વર્તુળાકાર રિંગ ઉપર લાગતું ટોર્ક કેટલું મળ્યું 5 ન્યૂટન મીટર. તો તમે જુઓ આ ટોર્ક મળી ગયો. અહીંયા જડત્વની ચાક માત્રા I મળી ગઈ mr²/2 સૂત્રથી. હવે આલ્ફાને કરતા કરો આલ્ફા. તો આલ્ફા બરાબર ટોર્ક ટાઉ અપોન I. તો ટાઉ કેટલા છે 5 અને I કેટલા છે 0.4. તો 5 છેદમાં 0.4 એટલે 12.5 મીટર પર મીટર ને કોણી છે એટલે સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ આપણે લખવું પડે s⁻². તો આટલો કોણીય પ્રવેગ એનો હશે. તો કોણીય પ્રવેગ આલ્ફા બરાબર ટાઉ અપોન I. ટાઉ 5 I 0.4. તો 5 ભાગ્યા 0.4 એટલે 12.5 જવાબ મળે. તો આ ટોર્ક તમે ખેંચાણ પર લગાડો છો તો એમાં કેટલી દૂરી ખુલી 2 મીટર જેટલી દૂરી છે આ નીચે ખુલી ગઈ. તો સ્થાનાંતર કેટલું થયું 2 મીટર જેટલું થયું કે થયું. તો કાર્ય W કેટલું કાર્ય થશે શું શોધવું છે કાર્ય શોધવું છે. તો કાર્ય W બરાબર ટોર્ક d થીટા. હવે તમે જુઓ કાર્ય F s. F કેટલું મળ્યું આપણને કેટલું ખેંચાણ બળ છે 25 ન્યૂટન.
ગુણ્યા કેટલી દોરી ખુલે છે 2 મીટર, તો 25 ગુણ્યા 2 એટલે 50 જૂલ જેટલું કાર્ય થશે. ખેંચાણ બળને કારણે 50 ન્યૂટન બળ ગુણ્યા સ્થાનાંતરને આધારે 50 જૂલ જેટલું કાર્ય થશે. ચાલો હવે સી પોર્શન. આ બિંદુએ વ્હીલની ગતિ ઊર્જા શોધો. તો ગતિ ઊર્જા k બરાબર સૂત્ર જો એવું આપેલું છે, ગતિ ઊર્જા k બરાબર 1/2 I ઓમેગા સ્ક્વેર. I એટલે જડત્વની ચાર્જ માત્રા, I આપણે શોધ્યા છે. I કેટલા છે 0.4. પણ બીજું શું છે ઓમેગા સ્ક્વેર. ઓમેગા એટલે કોણીય વેગ, એ આપેલો નથી. એ કઈ રીતે શોધાય? તો તમે જો આપણું આ આગળ પેલા મેં સૂત્રો લખ્યા હતા v સ્ક્વેર બરાબર v0 સ્ક્વેર પ્લસ ટ્વાઇસ ad રેખીય પ્રવેગી ગતિના સમીકરણો, અને એની આપણે સરખામણી કરી હતી કોણીય પ્રવેગી ગતિના સમીકરણોના સૂત્રો લખ્યા હતા બાજુ બાજુમાં. તો એવી રીતે ઓમેગા સ્ક્વેર બરાબર ઓમેગા 0 સ્ક્વેર પ્લસ 2 આલ્ફા થીટા. અહીંયા શરૂઆતમાં વ્હીલ સ્થિર છે એટલે પ્રારંભિક કોણીય વેગ કેવો છે? આ 0 છે. ઓમેગા સ્ક્વેર બરાબર ઓમેગા 0 સ્ક્વેર પર 2 આલ્ફા થીટામાં શરૂઆતમાં સ્થિર છે ઓમેગા 0 બરાબર 0. ચલો આલ્ફા એટલે 12.5 લઈશું. થીટા કોણીય સ્થાનાંતર કેટલું? તો દોરીની કુલ લંબાઈ કેટલી ભાગ્યા વ્હીલની ત્રિજ્યા. કેટલી દોરી ખુલે છે તમે જો અહીંયા આપ્યું છે, કેટલી દોરી ખુલે છે 2 મીટર. તો દોરીની લંબાઈ આવી 2 મીટર અને વ્હીલની ત્રિજ્યા કેટલી છે 0.2 મીટર. તો થીટા બરાબર કોણીય સાથે કેટલું પેલું વ્હીલ આમ ફરશે અને પરિણામે 2 મીટર જેટલી દોરી લંબાઈ વધશે, ત્યારે દોરીની લંબાઈ છેદમાં વ્હીલની ત્રિજ્યા, એટલે દોરીની લંબાઈ કેટલી હતી 2 મીટર, વ્હીલની ત્રિજ્યા 20 સેન્ટીમીટર એટલે 0.2 મીટર, એટલે 2 ભાગ્યા 0.2 એટલે 10 રેડિયન જેટલું કોણીય સ્થાનાંતર મળે. તો થીટા આવી ગયો. તો હવે આમાં કિંમત મૂકો. ઓમેગા સ્ક્વેર બરાબર ઓમેગા 0 પ્લસ 2 આલ્ફા, આલ્ફાની કિંમત કેટલી છે 12.5 અને થીટા બરાબર કેટલું લેવાનું 10 લેવાનું. તો 2 ગુણ્યા 12.5 ગુણ્યા 10 કરો તો જવાબ આવશે 250 રેડિયન પર સેકન્ડ નો સ્ક્વેર. કેટલું આવ્યું 250 રેડિયન પર સેકન્ડ નો સ્ક્વેર. આ ઓમેગા સ્ક્વેર ગતિ ઊર્જા k બરાબર 1/2 I ઓમેગા સ્ક્વેર. હા, ગતિ ઊર્જા k બરાબર 1/2 I ઓમેગા સ્ક્વેર. તો 1/2 I એટલે 0.4. ક્યાં ગયો I? જરા આવ્યો. I બરાબર 0.4 છે ને 0.4. અને ઓમેગા સ્ક્વેર ડાયરેક્ટ આપણે લખ્યું ઓમેગા સ્ક્વેર 250. ઓમેગા ને ઓમેગા સ્ક્વેર એટલે એમ લખ્યું વર્ગમૂળ થશે. એટલે 1/2 ગુણ્યા 0.4 ગુણ્યા 250 એટલે 50 જૂલ જેટલો જવાબ મળે. અહીંયા એના પછીમાં લખ્યું છે કે B અને C. તમે જો તો પ્રશ્નમાં B અને C ના જવાબોની સરખામણી કરો તો B માં 2 મીટર દૂરી ખુલતા કાર્ય 50 જૂલ અને એના જેટલું વ્હીલ પૈડું ફરે છે તો પૈડાની ગતિ ઊર્જા k બરાબર 1/2 I ઓમેગા સ્ક્વેર ની જગ્યાએ 50 જૂલ જ મળી. તો જે દોરી વધે અને જે કાર્ય થાય એ પેલું પૈડું ફરે અને એની ગતિ ઊર્જા બંનેના જવાબો તમે જો સરખા છે. 50 જૂલ છે, આ પણ 50 જૂલ છે. એનો મતલબ શું થાય કે વ્હીલે પ્રાપ્ત કરેલી ગતિ ઊર્જા એ આ બળ વડે થતું કાર્ય જ છે. તો તમે જો કે આ ખેંચાણ બળ વડે થતું કાર્ય એ આ વ્હીલ જે છે પૈડું એને પ્રાપ્ત કરેલી ગતિ ઊર્જા બંને કેવા હોય? સરખા હોય. એટલે કે વ્હીલ એ પ્રાપ્ત કરેલી ગતિ ઊર્જા બરાબર બળ વડે થતું કાર્ય. તો આ રીતે સરસ મજાનું આ ઉદાહરણ દાખલો આપણે ખાસ તૈયાર કરવાનો. 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકાય, 4 માર્ક્સમાં પ્રશ્ન પૂછવો
હોય તો પણ પૂછાઈ શકાય. ખ્યાલ આવી ગયો? મેઇન આ સરખામણી કરવાની છે. આ સરખામણી કરતા તમને આવડી ગઈ. નોટમાં લખવાનું 2-4-5 વખત તમારે જોવાનું. અગાઉનું જે બધું કોષ્ટક મેં કીધું તે પણ લખવાનું છે. અને છેલ્લે આ સરસ મજાનો ઉદાહરણનો દાખલો આપણે અહીંયા જોયો. ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થીઓ.